રાજકોટના હીરાસર એરપોર્ટ પાસે રાજ્યસભા સાંસદે ખરીદેલી જમીનમાં વિવાદ થયો। સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ ખરીદેલી જમીનમાં વિવાદ થયો। સીધી લીટીના વારસદારે 17 વીઘા જમીનમાં વેચાણ સામે વાંધો લીધો છે। વારસાઈમાં નામ છુપાવ્યાનો પણ ગંભીર આરોપ છે। કલેક્ટર દ્વારા વાંધા અરજીને પણ ફગાવી દેવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી ફોન લાઈન પર જોડાયા છે। જી રવિ, કલેક્ટર દ્વારા વાંધા અરજીને ફગાવી દેવામાં આવી, શું વધુ વિગતો? જી જરૂરથી જણાવી દઉં, રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી રાજકોટના હીરાસર એરપોર્ટમાંથી 3 વર્ષ પહેલા એક 17 વીઘા જમીન ખરીદી હતી। આ જમીનમાં સીધી લીટીના વારસદારોએ કલેક્ટરમાં અપીલમાં એવો દાવો કર્યો હતો કે જમીનમાં વારસાઈમાં મામાએ ભાણીનું નામ છુપાવી વહેંચાણ કર્યું હતું। આ કેસમાં કલેક્ટરે મદદનીશ કલેક્ટરના નિર્ણયને કાયમી રાખવાનું સ્પષ્ટ કર્યું છે। કારણ કે કલેક્ટરે એવું જણાવ્યું છે કે આ મેટર છે તે મહેસૂલી વિભાગની નથી, તેથી મહેસૂલી વિભાગ આ અંગે કઈ નિર્ણય લઈ શકશે નહીં। આ સિવિલ મેટર હોવાથી સિવિલ કોર્ટમાં આગળ કાર્યવાહી કરવી જોઈએ। ખાસ કરી જે કેસરી દેવસિંહના વકીલે છે તેમણે સામે દલીલ પણ કરી હતી। રૂપિયા લેવા માટે આ અરજી કરી હોવાનો તેમનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।